અમારા બધા માણસો છે ને આગળ બેઠા છે અને અહીંથી જો છેલ્લે અમે તો હાવ જો અહીંથી પિક્ચર રિલીઝ થાય તો મોજમાં ને લાગણી ને હેલો મિત્રો, કેમ છો બધા? મજામાં છો બધાને? બાબા સીતારામ, જય માતાજી. તો મિત્રો આજે છે ને અમે ફર્સ્ટ ક્લાસ તૈયાર થઈ ગયા છીએ અને જો પાર્થભાઈ તૈયાર થઈ જશે, વિભૂતિબેન તૈયાર થઈ જશે અને મમ્મી તૈયાર થઈ જશે. વિભૂતિબેન આપણે ક્યાં જવાનું છે? અત્યારમાં ખબર નહીં પડે, વિડિયોમાં બન્યા રહેજો તો જ ખબર પડશે. ચાલો મિત્રો, તો છે ને વિભૂતિબેને કીધું છે કે વિડીયોમાં બન્યા રહેજો તો તમને ખબર પડશે ક્યાં જાય છે. તો ચાલો મિત્રો, હવે છે ને ફટાફટ જવાનું છે. તો ચાલો વિડીયોમાં બન્યા રહેજો. તમને કીધું નહોતું અમે ક્યાં જવાનું હતા, પણ આપણે છે ને પિક્ચર જોવા આવ્યા હતા. એ ટોપ જો લાગણી પિક્ચર ટિકિટ લઈ લીધી છે આપણે ઘણી બધી કરી. અને એની પહેલાં આપણે આવ્યા હતા ને એ બધા હાડુભાઈને રહ્યા હતા. અને હવે છે ને આપણે આવ્યા છીએ આપણા કુટુંબી ભાઈ સાથે, એટલે હગા ભાઈઓ બધા. જો વિભૂતિબેન એ પોગી જશે, પ્રિયંકાબેન અને જો અહીંયા અમારા છોકરા છે ને એ બધા રમવા મળ્યા છે. અને આ બધું લેડીઝ છે. અહીંયા અમારા દાદા અને અમારા બે ત્રણ ભાઈઓ છે ને એ વાંહે આવે છે. એની વાઈટે છે પછી આપણે બધાને અંદર વહી જવાનું છે. 4 વાગ્યાનો શો છે, થોડીક ટ્રાફિક છે એટલે પછી અંદર જઈને તમને પાછું દેખાડો, બરાબર? મને એક પાંગલ છે મિત્રો. છે ને આ ટોપ 3 છે ને એની એક્ઝેક્ટ અમે છે ને સાંઈબાબાનું મંદિર છે. જો મિત્રો પિક્ચર તો છે ને હવે શરૂ થઈ ગયું છે. લાગણી 7:10 જેવું થયું, પણ આપણા કુટુંબી ભાઈ છે ને એ થોડા વાંહે રહી ગયા એટલે એની વાંચે રહેવાનું હતું અને ટિકિટ આપણે એની લઈ લીધી હતી. એટલે છે ને હું ફટાફટ પાછું એને લેવા જાઉં છું અને બીજા બધા છે ને એ પિક્ચર જોવે છે. અમારો તો આ ભાઈબંધ છે ને એ વાંહે રહી ગયો હતો અને આ અમારા ભાઈ છે ને એ અને જે મારા ભાઈ બી છે ને એ પાછળ આવે છે. હજી આવી જાય ને એટલે આપણે પિક્ચર તો શરૂ થઈ જ ગયેલું છે, તો પાછું ભાગવાનું છે કહે. તો અહીંયા પોસ્ટર તો લાગણી ભાઈ બી આવી ગયા છે. હવે તો છોકરીને બધાય છે. ડાન્સ કરી ગયો થઈ ગયું છે ને બધા ભાઈ ગયા છે. જો નાસ્તો પાણી બધું લેવા જાય છે બધા. અને અમારા ભાઈ છે એમ છે ને હાવ છેલ્લે હતા પાર્થભાઈ. અમારા બીજા બધા છે ને હાવ પહેલી બેન છે. આપણે લંચ કર્યો ને ઇન્ટરવલ કર્યો એટલે આપણે આવી ગયા અને એ બધાને આપણે ધાણી લઈ લીધી છે. તો પાર્થભાઈ ધાણી લીધી. ટકો ઢોળા હે બટા. આ ટકા ધાણી લઈ લીધી છે અને દિનેશભાઈની બધા લે છે. જો તમે આ બધું પોપકોર્ન જો આ બધા છે ને લેવાવાળા બધા. હાલો ભાગ્યું બેટા, હાલો. અને આ બાજુ છે થોડોક નાસ્તો. તો પિક્ચર તો ભલે શરૂ થઈ ગયો. અમારા ભાઈ અહીંયા તો મોજમાં થઈ ગયા. હા મોજમાં ને લાગણી ને છે. તો આ બધું ટ્રાફિક અને એ જો ટ્રાફિક બધા ભૂછા જ થઈ ગયા છે. આમ જોવા તમે લાગણી પિક્ચરમાં મજા જ આવી ગઈ બધાને. મેં ચોટલી બનાવતા બરાબર નહોતું આવડતું. પરેશને વહી ગયા માથે. અને હાથમાં ફરફોલા કરીને મારા પપ્પા જ મને ભણાવી શકે. બધા ભાજ્યા છે. અમારા બધા માણસો છે ને આગળ બેઠા છે અને અહીંથી જો છેલ્લે અમે તો હાવ જો અહીંથી પિક્ચર રિલીઝ થાય. તો બધા કહેતા ને કે હજી પિક્ચર આવું પૂરું થઈ ગયું, પણ જો હજી પિક્ચર છે ને આવું જ ફૂલ જ છે. હું પાર્થભાઈ છે ને પિક્ચર જોઈને બધાને પહેલાં હેઠળ ઉતરી જાય. હા મજા આવી ને પિક્ચર જોઈને? પિક્ચરનું નામ શું હતું? લાગણી. એમાં તો અમારા કાકા એક છે ને બધા ધીરે ધીરે બધા આવે છે. હો
એટલે દાદા કા પિક્ચર કેવું લાગ્યું ગાડી લાગી એમ ને એક નંબર એક નંબર છે કા ભાઈ બેન તો અમારી પાર્ટી આવે છે ધીમે ધીમે મિત્રો હું છે ને જે ડિજિટલની અંદર ઘણા ખુશી આવી ખુશી કા ખુશી ક્યારે ઇમોશનલ વિડીયો આવે પણ બકુલભાઈ છે ને મોટા ભાગે કોમેડી જ મૂકતા પણ એમણે જે અત્યારે પિક્ચર બનાવ્યું છે ને લાગણી આમ ટૂંકમાં હૃદયને ટચ કરી જાય એવું છે બધા પિક્ચર જોઈને જ આવે છે અત્યારે ટોપ 3 સિનેમા પિક્ચરમાં બાપ દીકરીની કહાની એટલી બધી જોરદાર હતી ને કે અમુક સીન એવા હતા ને તમારા આંખનો ખૂણો ચોક્કસ ભીનો થઈ જાય અમે જેટલા હતા ને એ બધામાંથી કોક જ વ્યક્તિઓ છે જેનો આંખનો ખૂણો ભીનો નથી થયો નકર આંખોડું પડી જ જામ એટલી બધી લાગણી અંદર વર્ણવેલી છે એક મહિનો થઈ ગયો ને છતાં પણ આ પિક્ચર છે ને હજી એની ગતિએ શરૂ છે અને તમે પણ ખાસ મિત્રો લાગણી તમારે ખાસ જો અનુભવી હોય ને તો એકવાર ખાસ આ પિક્ચર જોવા બધા આવજો બોલા ક્યાં જતા કઈ કે નહીં મારા કઈ હા તો માથે હે ને આમ કરો ઉતર ઉતારે હેઠો તો તાર મમ્મી ને તારે જવું તો જા દોડ ગઈ ગા તો હવે અમારી પાર્ટી જે હું કહેતો હતો ને એમાં એક બે હતા હવે અમારે આવે છે પાર્ટી જે પણ મિત્રો લાગણી પિક્ચર જોઈ આવ્યા ને ખાસ એક કોમેન્ટમાં કહી દીજો કે લાગણી પિક્ચર તમને કેવું લાગ્યું તમે પેલા સેલો હકેલો કરીને આવ્યા લાગો તો માથે કોઈ નથી એમ ને કા વિભૂતિ બેન પિક્ચર કેવું લાગ્યું એમ પછી આપણે છે ને ફૂલ ફેમિલીમાં એક ફોટો પાડી લીધો હાલો મિત્રો છે ને પિક્ચર જોઈને છે ને બધા ભાગવાની તૈયારીમાં છે અને બીજા શોવાળા છે ને જો આવી જશે ત્યારે ધરપકડ ને એવું બધું શરૂ છે નવું પિક્ચર એટલે બધા આવી ગયેલા છે અને અમારે છે ને હવે પક્ષીને ગુડ બાય કહી દેવાનું છે ને અહીંથી ભાગવાનું છે તો ચાલો મિત્રો ફટાફટ ભાગી પહેલાં છે ને અમારા પાર્થભાઈ જોવા એ શું કરો છો હોય એટલે હતા ફૂલ ખબર આવે બોલ પાર્થભાઈ હાલો હાલો ભાઈ હાલો બસ હાલો ચાલો તો હવે હે ને ભાગશું હાલો ભાગવાન છે ને તો હાલો કરે કોના મારા મારા ઘર નો રહેવાનું હા તો હાલો ના જાય તો વિભૂતિબેન છે ને એ પિક્ચર જોઈને પછી વેન કર્યું છે કે આપણે છે ને નાસ્તો કરવા જવું છે વિભૂતિબેન ક્યાં આવી જાય આપણે સ્કાય હોટલમાં જો અહીંયા આવી જશે તો ચાલો મિત્રો છે ને હવે ચાર્જિંગ ખાલી 3% જ છે એટલે હવે આપણે શૂટ નથી કરવાનું એટલે આજનો બ્લોગ છે ને આપણે અહીંયા પૂરો કરી તમને લાગણી પિક્ચર કેવું લાગે ને એ ખાલી કહેજો કે તમે તો નહીં જોયું હોય પણ ખૂબ મસ્ત હતું અને બધા રિવ્યૂ ખૂબ સારા થતા હતા અને પિક્ચર તમે જોવા આવજો ખૂબ મસ્ત છે 1 મહિનો થયો છે પણ પિક્ચર છે ને હજી એમનું હાલે છે હાઉસફુલ જ હોય એટલે ચાલો મિત્રો આજનો બ્લોગ અહીંયા પૂરો કરી આજનો બ્લોગ તમને કેવો લાગે તે કોમેન્ટમાં જરૂરથી કરી દેજો ફરી મળીશું નવો બ્લોગમાં બાય બાય.